આપણને કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરવો અનિવાર્ય છે. સાચા શ્રાવક બનીને પ્રભુએ બતાવેલા જે મોક્ષ માર્ગ છે તેના ઉપર ચાલવા માટે આપણને કેવી કેવી પાપની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવું પડશે કે જેનાથી આપણો સંસાર ટૂંકાઈ જશે અને આ નાનકડા હમણાં જે આપણને નાનકડો એવો આયુષ્ય મળ્યું છે તો એમાં પુષ્કળ પ્રમાણમાં જે શુભ પુણ્ય કર્મોનું બંધ કરીને અને કર્મોની નિર્જરા કરીએ કે જેથી આપણને આવતા ભાવમાં મોક્ષ પ્રાપ્ત કરવા યોગ્ય સામગ્રીઓ પ્રાપ્ત થઈ જાય અને આપણા ભાવ પણ ઉત્કૃષ્ટ પ્રકારના આપણા ભાવ પણ તે ઉત્કૃષ્ટ પ્રકારના ઉત્પન્ન થાય કે જેથી શીઘ્રતાથી મોક્ષની પ્રાપ્તિ આપણે કરી શકીએ. તો એના માટે આપણને આ ભાવમાં દુર્લભ એવી જે જીનવાણીનું શ્રવણ પણ આટલું આપણને સહેલાઈથી મળી ગયું છે, છતાં પણ જો એની ઉપેક્ષા કરશું અને આપણે જે પ્રભુએ નિષેધ કર્યો છે તો એવા આપણી થાળીમાં જો પ્રભુએ નિષેધ કર્યું છે એવા જો આહાર પાણી હશે તો પછી આપણને આવતા ભાવમાં કે કઈ જીનવાણીનું શ્રવણ પાછો ફરીથી પ્રાપ્ત થવાનું નથી. ઇનફેક્ટ દુર્ગતિની પ્રાપ્તિ થશે. બરાબર. તો માટે આ 22 અભક્ષ્યના ત્યાગની પ્રતિજ્ઞા આપણને લેવી આવશ્યક છે. આપણે લાસ્ટ ક્લાસમાં આપણે 5 પ્રકારના ફળો જોયા કે જેનું ત્યાગ કરવાની પ્રતિજ્ઞા આપણને લેવી જોઈએ. પછી છઠ્ઠું અપક્ષ્ય તે હતું મહાવિગઈ ગણાતી એવી જે મદિરા કે દારૂ. તો એના વિશે આપણે એક દ્વારકા નગરીનું દૃષ્ટાંત પણ જોયું કે તેમાં મદિરાના સેવનના કારણે કેવી રીતે ભાન ભૂલીને કૃષ્ણના જે કુમારો હતા શ્યામ પ્રદ્યુમ્ન વગેરે તો તેઓ બધા કેવી રીતે દુષ્કર્મ કરે છે અને એના કારણે તે દ્વૈપાયન નામના તાપસ તે સંપૂર્ણ નગરીને કેવી રીતે બાળીને આખા યાદવ વંશનું નાશ કરી દે છે તે પણ આપણે જોયું. વળી મેઇન વાત તો એમાં માત્ર કૃષ્ણ અને બલરામ જે વાસુદેવ અને બળદેવ હતા તો તેઓ એટલે બચી જાય છે અને વળી જ્યારે આખી આજે અગ્નિકુમાર દ્વૈપાયન જે હતો તાપસ એ અગ્નિકુમાર ના અવતારમાં જ્યારે આખા જે શાકીની ભૂત વેતાલ વગેરેની સેના સાથે જ્યારે આવે છે તો ત્યારે એમનું સામનું કરવા માટે કૃષ્ણ અને બલરામની પાસે રહેલું જે ખડગ ને ચક્રરથનું હતું તો તે પણ લોપ થઈ જાય છે. વિચારો એટલે આવા સમયમાં આ ચક્રરત્ન ખડગરત્ન પણ કામમાં આવતા નથી, એ પણ એનું લોપ થઈ જાય છે. અને બીજી મહત્વની વાત એ હતી કે નેમનાથ ભગવાન ને પાસે જ્યારે તેઓ ગયા હતા ને ધર્મદેશના માટે એન્ડ કંઈક આ માટે ઉપાય શોધવા માટે તો ત્યારે એમની જે ધર્મદેશના હતી તો તે સાંભળીને જે કુમારો હતા કૃષ્ણના જે કુમારો શ્યામ પ્રદ્યુમ્ન જેમના કારણે આ બધું થયું તે પોતે જ પ્રતિબોધ પામી છે અને એમનામાં વૈરાગ્યના ભાવો આવી જાય છે. તો આ શ્યામ પ્રદ્યુમ્ન નિષદ ઉન્મૂલ્ક સારણ એવા જે અનેક પુત્રો અને વળી જે રૂકમિણી જામવતી એવી જે યાદવ સ્ત્રીઓ હતી તેમણે બધાએ પ્રભુ પાસે દીક્ષા ત્યારે ગ્રહણ કરી દીધી. એટલા માટે આટલા જેમણે પણ દીક્ષા ગ્રહણ કરી તો તે બધા જેમણે પણ દીક્ષા સ્વીકારી તો તે બધા બચી ગયા. બરાબર. એટલે માત્ર જેમણે દીક્ષા સ્વીકારી તેઓ માત્ર બચી ગયા. એટલે વિચારો કે સર્વવીરતી ધર્મ કેટલી તાકાત હોય. બરાબર. પછી ક્વેશ્ચન આવેલું હતું ગઈકાલે કે કાદંબરી ગુફા ક્યાં છે તો એ ગુફા ક્યાં છે તો તે દ્વારિકાની પાસે કદંબ નામનું જે એક વન છે તો એની મધ્યમાં આવેલી છે આ કાદંબરી ગુફા. બરાબર. પછી આગળ આપણે શું જોયું હતું કે આ જે મદિરા છે તો એનાથી આત્મિક ગુણોનો અને હેલ્થ ઉપર પણ નુકસાન થાય છે અને વળી દરેક પ્રકારના જે પણ પદાર્થો કે જેમાં એલ્કોહોલ રહેલું હોય એનું માત્રા રહેલી હોય તો તેને ત્યાગવું જરૂરી છે. ભલે તે નશો ચડાવે કે નહીં ચડાવે, કારણ કે તે પદાર્થોમાં શું હોય તેના જ વર્ણના અસંખ્ય બેન્દ્રજીવો સળબળતા હોય છે. અને તે જ સેમ સમજવાનું જે પણ એનર્જી ડ્રિંક્સ રહેલી હોય જે પણ પ્રકારની કે સોફ્ટ ડ્રિંક્સ રહેલી હોય
બરાબર. અને જે મેઇન તો એનર્જી ડ્રિંક્સ હોય તો તે મનમાં જે વિકારો અને ઉત્તેજના પેદા કરાવે છે કે જેનાથી જીવ કુકર્મ કરવા ઉત્તેજિત થઈ જાય છે. વળી તે વાસી પીણા હોવાથી તેમાં અસંખ્ય ઇન્દ્રજીવો સળબળતા હોય છે કે જે સેમ કલરના હોય છે પણ આપણને દેખાતા નથી આંખોથી. બરાબર. એટલે આપણને આ બધા પ્રકારના જે પણ હોય છે તે બધાનું આપણને ત્યાગ કરવાનું છે. એ બધું જ અભક્ષ્ય છે. વળી બીજી વાત આપણે હવે આગળ ધ્યાનમાં રાખશું કે આ જે પણ આપણને પ્રાપ્ત થાય છે, જે પણ માર્કેટમાં જે પણ મળતી જે પણ સામગ્રીઓ છે તે અમુક એવા સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ તેમાં નાખતા હોય છે કે જે ડિસ્ક્લોઝ કરતી નથી તે કંપનીઓ. તે કંપનીઓના જે પણ જે હેડ્સ હોય ને તે માત્ર તેમને જ ખબર હોય છે એવા પ્રકારના સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ શું નાખતા હોય. એમના કંપની વાળા જે એમ્પ્લોઈઝ હોય છે તો તેમને પણ ખબર ન રહે. એટલે આ જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ તેમના પ્રોડક્ટ્સમાં શું નાખતા હોય છે તેની જાણ તેમના જે બીજા એમ્પ્લોઈઝ હોય છે એમને પણ ખબર હોતી નથી. કારણ કે પછી એ બહાર પાડી દે તો પછી એમના જે પ્રોડક્ટ્સમાં જે એક સ્પેશિયલ ટેસ્ટ હોય છે કે જે અગડમ બગડમ નાખે છે તો તેની જાણ કોઈને ન હોય. માટે વિચારો આવા સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ તેઓ પેકેટ ઉપર પણ લખતા નથી કે એમના જે પ્રોડક્ટ્સનો જે એક અનોખો સ્વાદ છે તો એ શેમાંથી આવે છે. એટલે આપણને આ બધું આપણે વિચારીએ કે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ તો વાંચીને ખાઈ રહ્યા છીએ, એમાં તો કઈ અગડમ બગડમ નથી તો પછી શું પ્રોબ્લેમ છે. આવું નહીં વિચારતા. સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ દરેક પ્રોડક્ટ્સમાં હોય છે કે જે લખતા નથી તેઓ. માટે આપણને એક વાત ધ્યાનમાં રાખવાનું કે જે પણ માર્કેટમાં મળતી જે પણ પ્રોડક્ટ્સ છે તે એક પણ ભક્ષ્ય નથી. બધી જ અભક્ષ્ય જ હોય છે. અને આ ગ્રીન માર્ક જે હોય છે, ગ્રીન માર્ક તો તે શું હોય છે, આપણને લાગે કે હા લાગેલું છે ગ્રીન માર્ક માટે આ કેવું છે, વેજીટેરિયન છે, ઇટેબલ છે. પણ એવું આ એક ભ્રામક વસ્તુ છે. તે કાંઈ પોતે આજે ગ્રીન માર્ક વાળી જે પણ વસ્તુઓ હોય તે કઈ જૈન નથી. બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. એ કઈ 100% વેજીટેરિયન નથી ન તો જૈન છે. એ ધ્યાનમાં રાખવાનું. માઇન્ડમાંથી આપણને આ ભ્રામક વસ્તુઓ કાઢી નાખવાની છે. બરાબર. એટલે આપણને આવા અંધવિશ્વાસ રાખવા ન જોઈએ. કારણ કે આ કંપનીઓ માત્ર પોતાનું પ્રોફિટ જ થાય તે જ જોએ છે. એ જ તેમનો એક માત્ર લક્ષ્ય હોય છે. અને તેઓ કઈ પોતે જૈન નથી. આ કંપનીઓ જે છે તે પોતે કઈ જૈન નથી, ન તો તેના એમ્પ્લોઈઝ જૈન છે કે આટલી નાની નાની ઝરણાઓ વિશે ધ્યાન આપશે કઈ એ લોકો. બરાબર. એમને કઈ ફરક પડતો નથી. માટે આપણને આપણા શું કરવાનું, આપણા પ્રભુએ જે બતાવ્યું છે તે જ આપણને આંખ બંધ કરીને ફોલો કરવું જોઈએ. કારણ કે આપણામાં પણ આટલું જ્ઞાન નથી કે આપણે વાદ વિવાદો કરીએ કે પ્રભુએ આમ કેમ આવું સ્ટેટમેન્ટ શા માટે કહ્યું છે. આપણા પાસે આટલું જ્ઞાન નથી, ન તો બુદ્ધિ છે કે આપણે સમજી શકશું. આપણને પ્રભુએ જે બતાડ્યું છે તો તે માર્ગ ઉપર આપણને ચાલવું જોઈએ, જરૂરી છે. તો આપણું આત્મકલ્યાણ થઈ શકશે. બરાબર. આવી શ્રદ્ધા હોવી જોઈએ. જે પણ અહીંયા જે પણ વેજના નામે જે પણ ચાઇનીઝ ડિશિસ જે સર્વ કરવામાં આવતી હોય છે, વેજ મંચાવ સૂપ કે કોઈ પણ પ્રકારની ચાઇનીઝ વસ્તુઓ કે સેલેડ ડ્રેસિંગ્સ હોય. અહીંયા ફોટોમાં સેલેડ ડ્રેસિંગ્સ આપણે જોઈ શકીએ છીએ. આવા પ્રકારના સેલેડ ડ્રેસિંગ્સ રહેલા હોય છે. તો હવે આમાં પણ જો અહીંયા શું લખેલું છે, એ લોકો શું કહે છે, આપણે તો અહીંયા ટાઈપ કર્યું નથી. શું લખે છે, ફાઇન્ડ આઉટ વોટ સેલેડ ડ્રેસિંગ ઇઝ મેકિંગ યુ ફેટર, સિકર એન્ડ કુડ ઇવન કિલ યુ. હવે વિચારો એ લોકો શું અહીંયા કહેતા હોય છે. આપણાથી આ બધું વપરાય. અલગ અલગ પ્રકારના મસાલાને ટેસ્ટ ને ફ્લેવર વાળા સેલેડ ડ્રેસિંગ્સ કોઈ પણ બિલકુલ ભક્ષ્ય નથી હોતા. આ સેલેડ ડ્રેસિંગ્સના બધા જ પદાર્થોમાં લખે કે નહીં લખે, એમાં ઈંડા હોય છે, ફિશ ઓઇલ હોય છે, એનિમલ્સના હાડકાના પાવડર પણ નાખતા હોય છે. માટે આવી વસ્તુઓનો ત્યાગ કરવું આવશ્યક છે. બરાબર. વળી જે સ્વાઇન એટલે કે જે ડુક્કર હોય તો એના જે પેટની જે ચરબી હોય છે તો એની પેટની જે ચરબી હોય છે એમાંથી પેપ્સિન એક્સ્ટ્રેક્ટ કરીને તેઓ ચીઝ બનાવવા માટે યુઝ કરે છે. જે ચીઝ શું છે, ચીઝ આપણને લાગે કે હા તો આ તો સારું છે, ટેસ્ટી છે, વેજીટેરિયન છે,
એમાં શું વાંધો છે? પણ આવા પેપ્સિનથી પછી જેલેટિનથી પણ ચીઝ બનાવવા માટે ઉપયોગ એટલે નાખતા હોય છે. તો જેલેટિન પણ એક એનિમલ્સમાંથી એ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે. અને ચીઝ બનાવવા માટે જે શું બેક્ટેરિયાસ પણ એ નાખતા હોય છે ટન્સની માત્રામાં. માત્ર અમુક નહીં બટ ટન્સની માત્રામાં તેઓ બેક્ટેરિયા એ નાખતા હોય છે કે એના દ્વારા પછી શું થાય છે? ફર્મેન્ટેશન થાય છે. શું થાય છે? ફર્મેન્ટેશન પ્રોસેસ એ કરાવતું હોય છે બેક્ટેરિયાના દ્વારા. એટલે ચીઝ એક એવું માંસાહાર જ છે. કેમ? કારણ કે એમાં જેલેટિન, પેપ્સિન વગેરે જે પણ એનિમલ્સના ચરબી વગેરે માંથી એક્સ્ટ્રેક્ટ કરીને નાખવામાં આવે છે. તો એ કેવી રીતે વેજીટેરિયન કહી શકાય? અને એક આ એવું એક પ્રકારનો માંસાહાર જ છે કે જે આજે દરેકના ઘરોમાં ઘૂસી ગયો છે. અને એના વગર કોઈ ડીશ બનતી જ નથી. વળી તેમની હિંમત પણ કેવી થાય છે આ લોકોની કે ચીઝની આગળ તેઓ જૈન લખીને વેચે. જૈન ચીઝ સેન્ડવિચ, જૈન ચીઝ સમથિંગ આવા પાવભાજી વગેરે. એવા એવા પ્રકારના એ લોકોમાં હિંમત આવી ગઈ છે. તે કોના કારણે? આપણા જ કારણે ને. આપણું જ હોય, આપણી ડિમાન્ડ હોય તો ત્યારે જ એ લોકો લખવા એવું કરે ને કે જૈન લોકો માંગે છે. એક તો માંગે કે જૈન સેન્ડવિચ, એક તો કહે કે સેન્ડવિચ આપો, ચીઝ વાળી સેન્ડવિચ, અને કેવી હોવી જોઈએ? જૈન હોવી જોઈએ. તો પછી તેઓ પછી લખી લે જૈન ચીઝ સેન્ડવિચ. એટલે આ ચીઝની આગળ જૈન એ લખાય જ કેવી રીતે? એ તો આપણા કારણે જે બધું લખતા હોય છે. બરાબર. અને આપણે આ રસનેન્દ્રિયના આવા ગુલામ બનીને આવું માંસાહાર કરતા હોઈએ છીએ કે આગળ પછી આપણું પછી શું થશે? દુર્ગતિ તો એ ફિક્સ થઈ જ જશે. પછી આગળ જે પિઝાના જે બેઝ હોય કે હોટેલ્સમાં જે પણ મળતા જે પણ નાન હોય છે કે કુલચા હોય છે, તો તે બધા એમાં સોફ્ટનેસ લાવવા માટે તેઓ શું કરતા હોય છે? જે નાન, કુલચા વગેરે જે પણ મળતા હોય છે તો તેમાં સોફ્ટનેસ લાવવા માટે તેઓ એમાં ઈંડાનું રસ તો નાખતા જ હોય છે. માટે તેનું ત્યાગ કરવું તે જરૂરી છે. બરાબર. તે જ્યારે તોડતા હોઈએ આ નાન વગેરે, તો તેમાં કે અલગ પ્રકારનું એક ઇલાસ્ટિસિટી, એક લચીલાપણું એક આવતું હોય છે. એમાં પણ તેઓ ઈંડા 100% તેઓ નાખતા જ હોય છે. ભલે વેજ હોટેલમાં પણ આપણે ચાલ્યા જતા હોઈએ, એમને કઈ ફરક પડતું નથી. એમને માત્ર એક સારું એક એવું પબ્લિકને સારું લાગે ને એવા પ્રકારનું એમને આહાર આપવું હોય છે. માટે તેઓ અંદરથી કઈ અગડમ બગડમ કરે, કઈ આપણને ખ્યાલ રહેતું નથી. વેજીટેરિયન હોટલમાં પણ તેઓ ઈંડાના રસ તેઓ નાખતા હોય છે. તો એના કારણે એ પણ તૈયાર ઈંડાના લોટ તે બહારથી મળતા હોય છે. એટલે ત્યાં ભલે ફોડીને નાખતા ન હોય પણ લોટ જ એવા પ્રકારના એ લાવતા હોય નાનના ખાસ તૈયાર લોટ કે જેમાં ઈંડાનો રસ ઓલરેડી મિક્સ હોય છે. બરાબર. અને એનાથી તેઓ પછી અને કેટલાક હોટેલ વાળાને ખબર પણ પોતાને ખબર હોય ન પણ એટલે ખબર તો હોય જ. ઓબ્વિયસલી આટલું વેચતા હોય તો ખબર તો હોય જ. એટલે ઈંડા વાળા જે લોટ હોય તો તે એવા તૈયાર લોટ તેઓ બનાવીને આવી રીતે એ બનાવતા હોય. એટલે એટલા માટે આ નાન આવો ખાસ સોફ્ટ ને આવું ઇલાસ્ટિસિટી વાળું આવું રબડ જેવું બનતું હોય છે. વળી વાસી તો હોય જ છે તો એ તો અલગ વાત છે. બરાબર. એટલે આવા પ્રકારના આહાર આપણાથી કરાય નહીં. પછી આપણે જે ચીઝની વાત કરતા હતા તો આજે આપણે જો હમણાં પ્રશ્ન પૂછીએ કે આપમાંથી કેટલા જણ ચીઝ વાપરો છો, તો ઘણા જણનો અહીંયા યસ યસ આવી જશે. ઘણા જણના હેન્ડ રેસ થઈ જશે. બરાબર. બધાના જ ઘરમાં, બધાના જ પેટમાં આજે ચીઝ તો જાય જ છે. અને કોલેજિયન્સ તો ચીઝ વગર તો એમને કઈ ગમે જ નહીં. આવી રીતે જૈન ચીઝ સેન્ડવિચ, જૈન ચીઝ પાવભાજી, જૈન પિઝા આવું લખીને તેઓ વેચતા હોય છે. અહીંયા જોઈ લો, અહીંયા બોર્ડ ઉપર શું દેખાય છે? તો આ બધું ચીઝ શું છે? શું તે ભક્ષ્ય વસ્તુ છે? ચીઝ બનાવવા માટે શું કરતા હોય છે? તાજા જન્મેલા જે વાછરડા હોય છે
તો આ વાછરડા જ્યારે 2-3 દિવસના જ થઈ જાય ને ત્યારે એમને ક્રૂરપણે તેમની હિંસા કરે છે. અને જ્યારે એનું કતલ કરે ને પછી તરત જ તેમના ઇન્ટેસ્ટાઇન્સ માંથી તેઓ શું કરતા હોય છે, ઇન્ટેસ્ટાઇન્સ ને પીસે છે અને પછી અમુક પ્રકારના સોલ્યુશન કેમિકલ વગેરે કરીને જે પણ પ્રોસેસ કરે છે, પછી એમાંથી એક રેનેટ નામનું એન્ઝાઇમને એક્સ્ટ્રેક્ટ કરતા હોય છે. બરાબર. અને છતાં પણ તેઓ એવા હોય છે કે પેકેટ ઉપર તેઓ રેડ માર્ક લગાડતા નથી. સાચા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ તેઓ લખશે નહીં. લખશે તો લેશે કોણ પછી? વળી આ સ્ટોલ્સ વાળા કે આવા દુકાનવાળા, તેમને કોણ પૂછવા જાય છે કે તમે શું નાખીને બનાવેલો, આ કેવું ચીઝ છે? આ ચીઝમાં રેનેટ નામનું જે દ્રવ્ય, માંસાહારી દ્રવ્ય, તે નાખેલું છે કે નથી નાખેલું? કેવો પ્રકારનું ચીઝ યુઝ કરો છો આપ? તો આપણને તે ખબર નથી. અને આવી રીતે તેઓ આવા વધારે રેટ્સ લગાડીને, વિચારો બીજા જે છે એનાથી પણ આ વધારે રેટ્સ છે. જૈન ચીઝ આમ કરીને 45 વગેરે વધારે રેટ્સ છે. એટલે વિચારો, નાખતા દ્રવ્યો એમાં ઓછા નાખતા, પણ ખબર હોય કે જે જૈન એવા પૈસા વાળા હોય છે અને વળી તેઓ આવા જે ચીઝ વગર તેઓ રહી શકતા ન હોય, આવી માંગણી કરતા હોય, માટે જૈન કરીને આવું હિંમત કરે. તે કોના કારણે? જ્યારે ડિમાન્ડ હોય ત્યારે જ અહીંયા સપ્લાય થાય ને, એમ જ થઈ જાય. ડિમાન્ડ હોય ત્યારે આવું લખતા હોય ને. મિસ્ટેક કોની છે? આપણી છે. બરાબર. આપણે આવી રીતે જે બોર્ડ ઉપર બધા જ આજના ટાઈમે દરેકના બોર્ડ ઉપર આવું જે લખાતું હોય, એનાથી શું જૈન શાસનની પ્રભાવના થાય છે? વિચારવા જેવું છે. શું આ પ્રભાવનાનો આ પ્રાઉડ વાળી ફિલિંગ થાય છે અહીંયા આ જોઈને? કે શરમ થાય છે કે જીવ બળે છે? શું થાય છે? આપણું જીવ બળવું જોઈએ. આવા પ્રકારના જે માંસાહારી દ્રવ્યો છે એના સાથે જૈન આ શબ્દ જ્યારે જોડાય છે, એને વાંચીને આપણું જીવ બળતરા થવી જોઈએ, ઉકળવું જોઈએ, જીવ લોહી ઉકળવી જોઈએ. તો શું થાય છે? આપણી આવા પ્રકારની જે જૈન શાસનનું અહીંયા જે નિંદા થાય છે, અવહેલના થાય છે, તો એનાથી આપણને ઘણું જ પાપ થાય છે. જો આપણો આમાં નિમિત્ત આપણે બનતા હોઈએ તો આપણે ઘણું જ પાપ, ઘણા ચીકણા પાપ કર્મોનું બંધ થાય છે. માટે આપણે સમજી લેવાનું કે આ ચીઝ જે છે તેનો સર્વથા ત્યાગ કરવાની આપણને પ્રતિજ્ઞા લેવી આવશ્યક છે. ચીઝ વાળા શું કહેતા હોય છે કે તેઓ રેનેટ નામની જે માંસાહારી દ્રવ્ય છે, તો એનાથી એનો ઉપયોગ તેઓ કરતા નથી. પણ તો પછી ચીઝ બનાવે કેવી રીતે એ લોકો? અમૂલ વાળા તેઓ એક ફંગસ કે એક મોલ્ડ કે ઈસ્ટ, એટલે કે જે ફૂગ હોય છે, નીલ ફૂગ આપણે કહીએ, તે ફૂગ, તો એ અનંતકાય જીવોને ટન્સમાં નાખીને, ટન્સના અમાઉન્ટમાં તે નાખીને તેઓ રેનેટ બનાવતા હોય છે. તો એ પણ કઈ વેજીટેરિયન તો થઈ નથી જતું ને? પછી તેઓ માંસાહારી દ્રવ્યો એમ કહેતા હોય, એવું દાવો કરતા હોય છે. આપણે સાચે એમનો સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ તો આપણે જોવા ગયા નથી કે શું સાચે નાખતા હોય, પણ એ લોકો કહેતા હોય છે કે ઈસ્ટ એટલે કે અનંતકાય જીવો ઘણા પ્રકારમાં તેઓ પ્રમાણમાં તેઓ નાખીને ત્યાં ફર્મેન્ટેશન વગેરે પ્રોસેસ દ્વારા તેઓ આવી રીતે ચીઝ તૈયાર કરતા હોય છે. તો શું આ પણ ભક્ષ્ય બને છે કે અભક્ષ્ય બને છે? ઓબ્વિયસલી 100% તે અભક્ષ્ય જ છે. માટે દરેક પ્રકારના જે પણ ચીઝ છે તો તે બધાનો આપણને સર્વથા ત્યાગ કરવો આવશ્યક છે. બરાબર. પછી આગળ હવે બીજી આપણે જેલીની વાત કરીએ કે જે જેલીઝ મળતા હોય છે, કે જે પણ આવા પ્રકારના અલગ અલગ પ્રકારના જે જેલીઝ જે એકદમ અટ્રેક્ટિવ દેખાતા હોય છે, તો એ બધું, તો એમાં શું હોય છે? શું આ ભક્ષ્ય છે? તો એમાં આ બિલકુલ પણ ભક્ષ્ય નથી, આ અભક્ષ્ય છે. એમાં જેલેટિન નાખતા હોય છે કે જે એનિમલ્સ માંથી પ્રાપ્ત થાય છે, અને એના કારણે એક કોએગ્યુલેશન પ્રોસેસ થઈને એટલે એક આવું ફોર્મ થઈ જાય છે, એટલે બાઇન્ડિંગ થઈ જાય છે એમાં આ જેલેટિનના કારણે. તો હવે એ લોકો પણ કયા કયા એમાં બીજા કેમિકલ્સ તે યુઝ કરતા હોય છે તે કોણે જોયું છે? બરાબર. આ મેન તો આ શું કરતા હોય છે, આ કંપની વાળા એક મોટું સ્કેમ કરતા હોય છે મોટા લેવલમાં. આપણે એ વિચારી પણ નહીં શકીએ એવા મોટા લેવલમાં સ્કેમ કરતા હોય છે. એટલે આપણને બધું ખબર નહીં પડે કે એ લોકો શું નાખતા હોય, ને એ કહેતા પણ નથી. ગ્રીન માર્કો લગાડી દે એટલે આપણે અંધવિશ્વાસ કરી લઈએ અને વાપરીએ આ બધું. તો આ બધું
વાપરવા જેવું નથી. આ જેલી જેમ બધુંનો આપણને સર્વથા ત્યાગ કરવો આવશ્યક છે. પછી જે બિયર ને વાઇન્સ જે બનાવવા માટે એ લોકો શું યુઝ કરતા હોય, આઈસિંગ ગ્લાસ કરીને એક દ્રવ્ય હોય છે. તો તે શું હોય છે, તે ફિશ બ્લેડર માંથી યુઝ કરતા હોય છે. ફિશના જે બ્લેડર્સ હોય ને, બ્લેડર એટલે શું હોય, હવે જે યુરિનરી બ્લેડર હોય તો એમાંથી તે આઈસિંગ ગ્લાસ કરીને કંઈક હોય છે દ્રવ્ય, તો તે એક્સ્ટ્રેક્ટ કરીને એટલે તેમાંથી કાઢીને તે બનાવતા હોય છે ફિશ બ્લેડર્સ માંથી. માટે એના કારણે એનું આવું એક અલગ પ્રકારનો રંગ પણ આવતું હોય છે બિયર ને વાઇન્સમાં. એટલે તે પણ 100% માંસાહારી છે, અભક્ષ્ય છે. પછી બીજા જે પણ માર્કેટમાં જે પણ તેલ જે આવતા હોય છે કે જેમાં omega-3 એસિડ્સ હોય છે. કયો હોય? omega-3 એસિડ એ રહેલું હોય. તો તે પણ, અને એ કહેતા હોય કે હાર્ટ માટે આ સારું છે, એવું એવું એ લોકોનો દાવો એટલે ખોખલા દાવા કરતા હોય છે. તો એમાં પણ તેઓ ફિશ ઓઇલ નાખતા હોય છે, કારણ કે મોસ્ટલી તેમાંથી જ આ omega-3 એસિડ કે ફેટી એસિડ તે મળતું હોય છે. બરાબર. અને તે કઈ હાર્ટ માટે સારો હોતો નથી સાચે, એ પણ ધ્યાનમાં રાખવાનું. બરાબર. બીજાને ત્રાસ, જે જીવો છે એમને ત્રાસ આપીને જો આવું એક્સ્ટ્રેક્ટ કરાતું હોય છે, તો શું તે આપણા માટે સુખકારક બની શકે? વિચારવા જેવું છે. સિમ્પલ એક નોર્મલ રૂલ છે. બીજાને આપણે દુઃખ આપશું તો શું આપણે સુખી બની શકશું? ઓબ્વિયસલી નોટ. બરાબર. એટલે એ બધું આપણને ત્યાગ કરવું જરૂરી છે. બરાબર. વળી જે પણ વિટામિન ડી વાળા જે પણ જ્યુસીસ તેઓ કહેતા હોય છે કે આ વિટામિન ડી યુક્ત જ્યુસ છે, એમાં એક્સ્ટ્રા વિટામિન એ નાખ્યું છે કે ડી નાખ્યું છે. તો જે વિટામિન ડી વાળા જ્યુસ છે, તો તે શીપ હોય ને, શીપ, તો એમાંથી તેઓ લેનોલિન કાઢીને એમાંથી એક્સ્ટ્રેક્ટ કરીને તેઓ બનાવતા હોય છે. બરાબર. પછી બીજી આગળ હવે આપણે વ્હાઈટ શુગરની વાત કરશું. તો આ વ્હાઈટ શુગર જે છે, તો આ વ્હાઈટ શુગર જે છે, તો તે વ્હાઈટ કેવી રીતે બને છે? એને સફેદ કેવી રીતે બનાવવામાં આવે છે? તે કઈ નેચરલી વ્હાઈટ નથી થતી. અહીંયા ફોટો એ લોકો જ, અહીંયા ફોટો એ લોકો જ બનાવ્યું છે, આપણે કઈ આ બનાવ્યું નથી. તો આ શું છે? નેચરલી જે ઓર્ગેનિક શુગર હોય તેનું આવું કલર હોય છે. બરાબર. જે નેચરલી બને તેનું કલર આવું હોય. તો વ્હાઈટ કેવી રીતે બનાવે છે તેઓ? અહીંયા શું બતાવે છે કે કેન બી પ્રોસેસ્ડ વિથ બોન ચાર. તેઓ કઈ ક્લિયર બતાવતા નથી. માટે તે આવી રીતે કેન બી આવી રીતે હોઈ શકે છે. મોસ્ટલી તો હોય જ છે, એ માનીને ચાલવાનું. તેઓ જે કહે છે ને બોન ચાર, તે બોન ચાર શું છે? તો તે બોન ચાર બીજું કઈ નથી પણ જે કતલખાનામાં જે પણ એનિમલ્સનું કતલ કરવામાં આવે છે ને, તો તેમના બધા હાડકા બધા કલેક્ટ થઈ જાય. હાડકાનું શું કામ? પછી હાડકાનું આવી જ રીતે તેઓ આવી જે અલગ અલગ પ્રકારની જે ઇન્ડસ્ટ્રીઓ હોય તો એમાં તેઓ વેચે છે. અને પછી આવી રીતે તેઓ જે હાડકા હોય છે એનું ચૂર્ણ કરીને એને પીસીને જે બોન ચાર બને છે, એટલે પીસીને એટલે જે પણ એમનું જે પ્રોસેસ હોય, પ્રોસીજર હોય, કે એને પછી શું કહે, બોન ચાર, બ્લેક કલરનું જે પાવડર બની જતું હોય છે, તો તેમાં તેને યુઝ કરીને પછી તે શુગરનું જે આગળનું પ્રોસેસ છે, બ્લીચિંગનું કે શું કહેવાય, વ્હાઇટનિંગનું જે પ્રોસેસ છે, તો એનાથી એ કરતા હોય છે. માટે આપણને વ્હાઈટ શુગર બને ત્યાં સુધી આ વ્હાઈટ શુગર તો એનું ત્યાગ કરવું જોઈએ. કારણ કે જો એ બોન ચારથી બનેલું હોય તો પછી ઓબ્વિયસલી એ માંસાહાર થઈ ગયું. બીજું શું થયું? એના પણ એ કણો તો એની અંદર રહી જાય છે ને. તો પછી કેવું શું યુઝ કરવાનું? જે અનરિફાઈન્ડ શુગર હોય, જે આપણને અહીંયા નીચે દેખાય છે ને, ઓર્ગેનિક શુગર છે, જે અનરિફાઈન્ડ જે છે શુગર અથવા તો ગોળ, તો તે આપણને વાપરવું જોઈએ. ગોળ જે હોય છે તો તે બેસ્ટ હોય છે, તે જ આપણને વાપરવાનું. બરાબર. આપણને આ જે વ્હાઈટ શુગર છે તો તે આપણને અવોઇડ કરવાનું. પછી આગળ હવે આ વાત કરશું કસ્ટર્ડ પાવડરની. તો આ કસ્ટર્ડ પાવડર શું છે? એમાં એ લોકો ઈંડાનો રસ એ મિક્સ કરતા હોય છે. કસ્ટર્ડ પાવડર બનાવવા માટે તેઓ શું કરતા હોય?
ઈંડાનો રસ એ મિક્સ કરતા હોય. અને આ કસ્ટર્ડ પાવડર શેમાં વપરાય છે? બાસુંદી બનાવવા, પુડિંગ્સ બનાવવા, આઈસ્ક્રીમ્સ બનાવવા, ફ્રૂટ સેલેડ્સ બનાવવા. તે આ કસ્ટર્ડ પાવડર એનું ખૂબ પ્રમાણમાં વપરાશ થાય છે. એની આ કસ્ટર્ડ પાવડરની જે ચિકાસ છે તો તે ચિકાસ એનાથી તો આવે છે, બાઇન્ડિંગ જે થાય છે એનાથી, તો એ બધું એગ નાખતા હોય છે માટે તે બધું આ થઈ શકે છે. માટે આ કસ્ટર્ડ પાવડરનું આપણને સર્વથા ત્યાગ કરવું જરૂરી છે. હવે આગળ આપણે વાત કરશું જેલેટિનની. તો આ જેલેટિન બે અલગ ફોર્મ્સમાં આવે છે. આ જેલેટિન્સ આપણને જે દેખાય છે પાવડરના ફોર્મમાં છે અને આવી રીતે શીટના ફોર્મમાં પણ આવતું હોય છે. તો એ જેલેટિન પણ એ બોન પાવડર્સથી મળે છે, બોન પાવડરથી પ્રાપ્ત થાય છે. અને એનું વપરાશ શેમાં થાય છે? આઈસ્ક્રીમ્સ બનાવવા માટે જેલેટિન યુઝ કરે છે. પછી પેપરમેન્ટ્સ, પછી કેપ્સ્યુલ્સ હોય કે ચ્યુઇંગ ગમ્સ હોય, ટૂથપેસ્ટ હોય, જેલ્સ હોય, એ બધામાં આ જેલેટિન નાખતા હોય છે. માટે આ જે પણ પ્રોડક્ટ્સ જેમાં પણ જેલેટિન હોય છે તો તે બધું શું કહેવાય? માંસાહાર જ કહેવાય છે. બરાબર. એટલે આપણને જેલેટિન વાળી કોઈ પણ વસ્તુઓ, આવી વસ્તુઓનું આપણને સર્વથા ત્યાગ કરવું જોઈએ. જેમમાં પણ તે હોય છે. બરાબર. એટલે એટલા માટે આપણને આ બધી વસ્તુઓનો ત્યાગ કરવું જોઈએ. પછી આપણે વાત કરશું પાસ્તાની. ઓકે, મેયોનીઝની વાત કરી લઈએ. તો મેયોનીઝ જે છે તો તે પણ એમાં પણ શું નાખતા હોય છે? ઈંડાનું રસ નાખતા હોય છે. અને તે શું છે? ઈંડાનું રસ વાળું હોય છે. અને સાથે સાથે તે પણ કેવું હોય છે? વાસી હોય છે. એમાં પણ અસંખ્ય બેન્દ્ર જીવો સળબળતા હોય છે. માટે તે પણ આપણે એનું વપરાશ કરવું એ અયોગ્ય છે. એનાથી પાપ કર્મોનું બંધ થાય છે. એનું પણ સર્વથા ત્યાગ કરવાનું. આગળ વાત કરશું પાસ્તાની. તો આ જે પાસ્તાના જે પેકેટ્સ મળતા હોય છે તો તે એને બનાવવા માટે તેઓ એગ્સ તો અવશ્ય નાખતા જ હોય છે. એગ્સ વગર તે કંઈ બનાવવામાં આવતા જ નથી. જે એની એકચ્યુઅલ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ જો તે બતાવી દેશે તો પછી લેશે કોણ? માટે તેઓ આવા નૂડલ્સ હોય છે કે પાસ્તા હોય છે તો તેને બનાવવા માટે જે એમાં લચીલાપણું હોય છે, ઇલાસ્ટિસિટી હોય છે, સોફ્ટનેસ હોય છે, કે અમુક એક ટેસ્ટ હોય છે, તો આ એગ્સના કારણે આવે છે. કે ન્યુટ્રિયન્ટ ફેક્ટર જે પણ સમજો, તો એ એગ્સ વગર તે બનાવતા હોતા જ નથી. માટે આ પાસ્તાઓનું આપણને ત્યાગ કરવું આવશ્યક છે. બરાબર. પછી આગળ હવે વાત કરશું વિનેગરની. તો આજના સમયમાં વિનેગર એક હવે શું થઈ ગયું છે? આજના સમયમાં અલગ અલગ ડિશિસ ને અલગ અલગ વાનગીઓ બનાવવાનું એક બહુ મોટું ક્રેઝ થઈ ગયું છે બધા લોકોમાં. બરાબર. કુકિંગ ક્લાસ વગેરે ઝૂમ ઉપર પણ લેવાતા હોય છે. ઝૂમ ક્લાસ આવા અટેન્ડ કરાતા હોય છે કુકિંગ ક્લાસના, કે આવા એટલે અથવા તો યુટ્યુબ પર જોઈને બધા બનાવવા લાગ્યા છે. વિનેગર એટલે શું? આ વિનેગર એ ભક્ષ્ય છે કે નહીં? આ શું છે? શું આ વિનેગર? તો એ બિલકુલ 100% અભક્ષ્ય છે. કેમ? કારણ કે આ એનું પ્રોસેસ, બનાવવાનું પ્રોસેસ કેવું હોય છે? એ ડબલ ફર્મેન્ટેશન પ્રોસેસ હોય છે. ફર્મેન્ટેશન એટલે સમજી લેવાનું. જ્યાં પણ ફર્મેન્ટેશન આ વર્ડ આવે છે તો એ ફર્મેન્ટેશન શેના કોણ કરે છે? તેઓ જે અનંતકાય એટલે ઈસ્ટના નામના જે નામક જે અનંતકાયના જીવો છે તેને ટન્સના પ્રમાણે તેઓ નાખીને આવી રીતે તેઓ પ્રોડક્શન કરતા હોય છે. બરાબર. ઈસ્ટ જે અનંતકાય છે તે જીવોને એને નાખીને આવા ડબલ ફર્મેન્ટેશન પ્રોસેસ કરાવતું હોય છે. એટલે આવા અનંતા જીવોની હિંસા કરીને આ વિનેગર તે બનાવવામાં આવે છે. જ્યારે આ ઈસ્ટનું કામ થઈ જાય પછી એને મારી નાખવા માટે તે જે પણ સ્ટીમિંગ પ્રોસેસ કે જે પણ હોય એમનું તે બધું એ આગળ કરતા હોય છે. અને પછી એવી રીતે નહીં વિચારતા કે એ પ્રોસેસ કર્યા બાદ હવે પછી એ સ્ટરાઇલ થઈ ગયું એટલે કે જીવો હવે છે જ નહીં, એવું નહીં સમજતા. પણ આ વાસી પીણા એટલે વાસી હોય છે માટે એની અંદર 100% શું હોય છે? અસંખ્ય બેન્દ્ર જીવો સળબળતા હોય છે. એ જ રંગના, આપણને તે દેખાતા નથી પણ એ જ રંગના અસંખ્ય બેન્દ્ર જીવો સળબળતા હોય છે.
પછી તે વ્હાઈટ વિનેગર હોય કે એપલ સીડર વિનેગર હોય, કોઈ પણ પ્રકારનું વિનેગર હોય, એ બધા જ અભક્ષ્ય છે. એ બધું બિલકુલ પણ આપણાથી અડાય પણ નહીં, ન વપરાય. બરાબર. આ જે વ્હાઈટ વિનેગર છે તો તે બેક્ટેરિયાના સહાયથી તે બનાવવામાં આવે છે. અને આ એપલ સીડર વિનેગર જે છે તો તે પણ બેક્ટેરિયા અને ઈસ્ટ નાખીને તેને સડાવીને તેને બનાવવામાં આવે છે. હવે જ્યારે પણ ફર્મેન્ટેશન ના વર્ડ આવે તો ત્યારે સમજી લેવાનું કે એ સડાવવાનું પ્રોસેસ થાય છે, એટલે સડાવીને બનાવવામાં આવે છે. તો કોણ સડાવે? તે જે આ જીવો છે, બેક્ટેરિયા હોય કે ઈસ્ટ હોય, તો તેઓ શું કરે? આજે એપલમાં જે શુગરનું પ્રમાણ હોય ને, તો તે શુગરને બ્રેકડાઉન કરે. હવે જે પણ આપણે શુગરનું એ શું કરે? બ્રેકડાઉન કરે. અને એટલે બ્રેકડાઉન કેવી રીતે કરે? શુગરનું આહાર ગ્રહણ કરે, આહાર તરીકે એને ગ્રહણ કરે, અને પછી એનું ડાયજેશન કરે. અને ડાયજેશનમાં આ શું કરે છે? બે પ્રકારના વસ્તુઓ એના શરીરમાંથી એક્સક્રીટ કરે, એટલે કે નિહાર કરે. આપણે જેવી રીતે લઘુનીતિ વડીનીતિ કરતા હોય છે, તેવી રીતે આ જે જીવો છે, બેક્ટેરિયા અને ઈસ્ટ, તે શુગરનો આહાર લે અને નિહારમાં શું કાઢે બહાર? શરીરથી બહાર એસિડિક તત્વો કાઢે છે. જે ખટાસ વાળા, જે ખટાસ, એક અમુક પ્રકારની ખટાસ હોય છે, તો એના કારણે હોય છે કે આવા જે નિહાર હોય છે એમનું. અને બીજું કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે ગેસ. બરાબર. તો આવી રીતે તેઓ પ્રોસેસ કરતા હોય છે, અને એના કારણે આખા ફર્મેન્ટેશન પ્રોસેસ થઈ શકે છે. જે કાણા કાણા જે દેખાતા હોય છે, તો એ બધું આ ગેસ એવી રીતે જ ઉત્પન્ન થાય છે. અને જે ખટાસ વાળું જે ટેસ્ટ થઈ જાય છે, તો તે આ જીવોના કારણે. બરાબર. જે પણ માઇક્રોબાયોલોજી ભણ્યું હશે તો એમને ખબર હશે કે માઇક્રોબાયોલોજીના પ્રેક્ટિકલ્સ થતા હતા કોલેજમાં, ત્યારે એ બધું કરાવવામાં આવતું હતું. બરાબર. તો એનાથી એ ખબર પડે છે. માઇક્રોસ્કોપમાં બધું જીવોને આપણે જોઈ શકીએ છીએ. તો આ જે મેઇન વાત છે કે જે વિનેગર છે, તો તે આવી રીતે અનંતકાય, એટલે અનંતની સંખ્યામાં જીવોની હિંસા કરીને આ વિનેગર બનાવવામાં આવે છે. માટે વિનેગર જે વસ્તુઓમાં નાખીને યુઝ કરાતું હોય છે, તો તે બધું જ અભક્ષ્ય બની જાય છે. તો મોસ્ટલી એ ચાઇનીઝ જે પણ ડિશિસ હોય છે, એમાં વિનેગર વગર તો તે બનાવવામાં આવતું જ નથી. માટે સમજી લેવાનું કે ચાઇનીઝ પ્રોડક્ટ્સનું, ચાઇનીઝ ડિશિસનું સર્વથા ત્યાગ કરવું જરૂરી છે આપણને. બરાબર. ઘણી જગ્યાએ શું કરતા હોય? કેટરર્સ પણ શું કરતા હોય છે? એમને પનીર બનાવવાનું હોય છે ને, તો પનીર બનાવવા માટે શું કરતા હોય છે? આ વિનેગર લઈને તેઓ ફટાફટ ફાડી નાખતા હોય છે દૂધને, અને પનીર બનાવતા હોય છે. તો તેનાથી ફટાફટ ફાટી જતું હોય છે દૂધ, અને આવી રીતે તેઓ પનીર બનાવતા હોય છે. માટે આપણને ક્યારે પણ કેટરર્સને ઓર્ડર્સ આપવું હોય ને અને રાખવાનું હોય ને, તો તેને સ્પષ્ટ કહી દેવાનું કે વિનેગર બિલકુલ અમને ચાલશે નહીં. દૂધ ફાડવા માટે વિનેગર યુઝ કરતા નહીં. એ ક્લિયર એમને કહી દેવાનું. બરાબર. એટલે અને ઘરમાં જો વિનેગરની બાટલીઓ રાખતા હોઈએ તો આજે જ તેને ડસ્ટબિનમાં નાખી દેવાનું છે. બરાબર. તેના કરતા શું કરવાનું? એ જે ખટાશ જો જોઈએ તો લીંબુ તો છે ને આપણા પાસે, લીંબુ તો યુઝ કરી શકીએ છીએ ને. આ વિનેગર શા માટે યુઝ કરવાનું છે? બરાબર. એટલે એનો ત્યાગ કરશું આજથી, સર્વથા ત્યાગ. આગળ હવે વાત કરશું ઓકે, અહીંયા જોઈ લો. આ જે ઈસ્ટ જે નાખતા હોય છે એ શું હોય છે? આ જો આવા પ્રકારના જે દાણાઓ મળતા હોય છે, અને પછી એમાં જો એ વોર્મ શુગર અને વોર્મ વોટર એ લોકો નાખે, તો પછી 5 મિનિટ્સમાં આવું એ ઉભાર કે શું કહેવાય, ફર્મેન્ટેશન થઈ જાય, ફૂલાઈ જાય. તો એમાં શું ફૂલાઈ જાય એટલે શું થાય છે? એમાં એ જે જીવો છે એ શુગર વગેરે વાપરીને એને પછી કાર્બન ડાયોક્સાઇડ, એટલે આ ગેસ છોડે. જેવી રીતે હ્યુમન્સમાં પણ એવું પ્રોસેસ થાય ને, આહાર આપણે આહાર વાપરીએ અને પછી શું થાય? ગેસ થાય ને, ગેસની ઉત્પત્તિ થાય. તો એવી જ રીતે આ જીવો પણ એવી સેમ હોય છે. એટલે હ્યુમન્સનું ગેસ શું સારું હોય? હ્યુમન્સ એટલે જે મનુષ્યો, આપણે જે ગેસ આપણા શરીરમાંથી છૂટતું હોય, તો તે શું સારું હોય? ન હોય. તેવી જ રીતે આ જીવોનું કેવી રીતે સારું કહેવાય?
એમના જે આ એક્સક્રીટા જે નિહારના જે પણ પ્રોડક્ટ્સ છે તો તે વપરાશ કરીએ એનું, એટલે આ વિચારવા જેવું છે, વાપરવા જેવું પણ છે કે શું. બરાબર. અને વળી આપણે જે રીતે વડી નીતિ વગેરે કરતા હોઈએ, જે પણ નીકળતું હોય બોડીમાંથી, તો તેવી જ રીતે એ લોકો એસિડિક ખટાશ વાળા પ્રોડક્ટ તેઓ શુગર વાપરીને કાઢતા હોય, તો પછી એના કારણે ખટાશ આવી જતી હોય. એવું શું એનો કાઢેલું શરીરમાંથી જે એક્સક્રીટેડ પ્રોડક્ટ્સ છે તો તે શું વાપરવું, વિચારવા જેવું છે. બરાબર. પછી આગળ આપણે બિસ્કિટ્સની વાત કરશું. તો મેં શું લખ્યું હતું ગૂગલમાં કે નોન વેજીટેરિયન બિસ્કિટ્સ. તો અહીંયા શું જો શું આવી ગયું, અહીંયા જો મેં લખ્યું હતું બિસ્કિટ્સ અને કેવા નોન વેજીટેરિયન. તો આ નોન વેજીટેરિયન કેટેગરીમાં શું દેખાય છે, આવ્યું પહેલું ઓરિયો આવ્યું. તો હવે વિચારી લો કે ઓરિયો વગેરે જે પણ, હવે એ જે નોન વેજીટેરિયન આવા બિસ્કિટ બનાવે છે, તો આ કંપનીમાંથી બીજા પ્રકારના બિસ્કિટો આપણે શું આ ભક્ષ્ય હોય. વિચારી લેવાનું, જે આવા પ્રકારના નોન વેજીટેરિયન આપણે એને પૈસા આપીને જો ખરીદીએ, આવા ઓરિયો વગેરે ખરીદીએ, તો પછી એ પૈસા આપણા પૈસાના વપરાશથી એ યુઝ કરીને તો એ શું કરશે, કતલ કરશે પંચેન્દ્રિય જીવોના, અને પછી આવા પ્રકારના નોન વેજીટેરિયન બિસ્કિટ્સ બનાવશે. બધાનું એટલે આ બધા જીવોનું કતલનું નિમિત્ત કોણ બને છે, પૈસા કોણ આપે છે, આપણે આપીએ છીએ. તો આપણને આ બધા જીવોનું કતલનું આપણને પાપ લાગશે ને ડિરેક્ટલી, કે નહીં લાગે? લાગે ને. માટે જે પણ આ તો ઓરિયો છે, જે પણ બિસ્કિટ્સ મળતા હોય છે બજારમાં, જે પણ માર્કેટમાં મળતા હોય, તે બધાનો ત્યાગ કરવો આવશ્યક છે. બરાબર. ભલે તે લોકલ બેકરી વાળા પણ જે બનાવતા હોય ને, તે બધા અભક્ષ્ય હોય છે. અને આ મોટી મોટી કંપની વાળા પણ કેવા હોય છે, અભક્ષ્ય જ હોય છે, માંસાહારી જ ગણાય. કેમ? કારણ કે એની અંદર તેઓ ઈંડાનું રસ વગેરે કાંઈ પણ નાખતા હોય છે. વળી જે સુઅર કે ડુક્કર શું કહેવાય, સ્વાઈન કહેવાય, તો એના જે માંથી અમુક પ્રમાણ એટલે અમુક પ્રકારના જે કેમિકલ્સને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે, એન્ઝાઇમ્સને, અને પછી તે નાખવામાં આવતા હોય છે, જે એમની ચરબી વગેરે હોય છે. તો એનાથી શું થાય, આ ક્રીમી કે જે સોફ્ટનેસ છે, તો તે એ બધું એના દ્વારા આવે છે. માટે આ બધા બિસ્કિટ્સ તે માંસાહારી હોય છે, અભક્ષ્ય હોય છે. બરાબર. અને બધા પોતાનું મેઇન યાદ રાખજો કે પોતાના સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ તે ક્યારે પણ કહેતા નથી કે શું નાખે છે. સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ બધા જ સિક્રેટ રાખે છે. બરાબર. પછી તેઓ એ પણ જસ્ટિફાય કરશે કે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ અમે કહી દેશું તો પછી અમારી મોનોપોલી તો ચાલી જશે, માટે તેઓ કહેતા જ નથી. શું આ ભક્ષ્ય છે? તો તે પણ અભક્ષ્ય હોય છે. કેમ? કારણ કે આ બધા જ જે પણ બિસ્કિટ્સ હોય છે ને, હવે સમજો કે એમાં એક વખત આપણે એમ સમજી લઈએ કે ભલે એ લોકો માંસાહારીમાં નાખ્યો ન હશે, એવી રીતે એક વખત આપણે માની લઈએ. પણ બિસ્કિટ્સ બનાવવાનું જે પ્રોસીજર છે, તો તેમાં મેદો તો યુઝ કરતા જ હોય છે ને, તો મેદો પોતે અભક્ષ્ય છે. મેદો અને જે પણ બિસ્કિટ્સ બનાવે તો એમાં શું નાખે, ઈંડાના રસ નાખે. પછી અહીંયા તૂટી ફ્રૂટી જે હોય છે, જેલી હોય છે, તો આપણે તો પહેલા જોઈ લીધું કે જેલી વગેરે તૂટી ફ્રૂટી તે જેલેટિન યુઝ કરીને બનાવવામાં આવે છે. પછી બીજું બટર નાખતા હોય છે. બટર નાખીને, તો બટર શું છે, બટર પણ અભક્ષ્ય છે. બટરની આપણે ખાસ આગળ કરશું. એ પણ એક પ્રકારનું શું છે, મહાવિઘય છે. એનું વાત આપણે અહીંયા ડિટેલમાં કરશું નહીં, પણ એ સમજી લેવાનું કે બટર પણ અભક્ષ્ય છે. એટલે આ જે પણ બિસ્કિટો બનાવવામાં આવે છે, તો તેમાં ઈંડાના રસ હોય, બટર હોય છે, મેદો હોય છે, આ બધું જ અભક્ષ્ય હોય છે. અહીંયા એમાં તૂટી ફ્રૂટી જેલી હોય છે. બરાબર. અને અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ તેઓ નાખીને, તેઓ લોટ બાંધીને તેઓ સોફ્ટ બનાવવા માટે શું કરતા હોય છે, ઓન ધ સ્પોટ કંઈ બનાવતા નથી લોટને બાંધીને, પણ આખી રાત્રિ કે કેટલા દિવસો સુધી, આપણને ખ્યાલ તો હોતો નથી કેટલા દિવસ સુધી એ લોટને બનાવીને ત્યાં રાખતા હોય છે. લોટ પહેલા એ બાંધે ને, તો પહેલા એ આટલું હોય, આટલું નાનકડું હોય, પછી એ ઢાંકીને રાખે, પછી આટલું મોટું થઈ જાય. કારણ કે એમાં ફર્મેન્ટેશનની પ્રક્રિયા થાય છે, અને પછી એકદમ સોફ્ટ અને એક અલગ જ એવું બની જાય છે. પછી તે લોટને વાપરીને હવે બિસ્કિટ્સ માટે તે પેસ્ટ બનાવતા હોય છે. બરાબર. આ લોટ બેટર બનાવતા હોય છે.
ભલે લોટ બાંધતા નથી પણ બેટર બનાવે છે, પણ તેમાં પણ આવા પ્રકારના ફર્મેન્ટેશનનું પ્રોસેસ થાય છે કે જેનાથી ફૂલી જાય છે, સોફ્ટ થઈ જાય છે. કેમ? કારણ કે એની અંદર એ લોટના વર્ણના જ એટલે એ કલરના જ અસંખ્ય બેન્દ્રજીવોની ઉત્પત્તિ ચાલુ થઈ ગયેલી હોય છે. અને તેમના આ કોમળ શરીરોના કારણે આ બેન્દ્રજીવોના જે કોમળ શરીર છે એના કારણે પછી શું થાય છે, આ અને એના દ્વારા કરેલા જે ફર્મેન્ટેશનનું જે સડાવાની જે પ્રોસેસ છે એના કારણે જ લોટ બહુ જ સોફ્ટ બની જાય છે. તે બેટર એકદમ સોફ્ટ બની જાય છે, તે ફૂલી જાય છે અને પછી તેને બેક કરવામાં આવતું હોય છે. અને આ સેમ પ્રોસેસ બધા જ A to Z દરેક બિસ્કિટ્સ બનાવવા માટે એ જ પ્રોસેસ યુઝ કરતા હોય છે. અને એના કારણે તે બિસ્કિટ્સ સોફ્ટ બને છે, ક્રન્ચી બને છે અને મોઢામાં નાખતા જ એ પીગળી જાય છે. મોઢામાં નાખીને સોફ્ટ લાગીને એ પીગળી જાય છે, કારણ કે આવા જ પ્રોસેસથી એ બનાવેલું હોય છે. આવી જ રીતે તેઓ વાસી લોટનો વપરાશ કરતા હોય છે. બરાબર? તો આવી જ રીતે આવા જ પ્રકારના જે વાસી લોટ છે તો એનાથી જ, અને આવું જે ફર્મેન્ટેડ જે લોટ બાંધેલું જે લોટ છે તો એનાથી જ આ બધી બિસ્કિટો બનાવવામાં આવતી હોય. નાન હોય કે રોટલીઓ પણ હોય, બહારની જે રોટલીઓ હોય હોટેલ વગેરેની, કે કુલચા હોય કે પાસ્તા નૂડલ્સ, બધા જ એટલા એના જ કારણે તે અભક્ષ્ય હોય છે. તે એ વાપરવાથી આપણા મન અને બુદ્ધિ તો બગડે છે, વિકારો પેદા થાય છે, પણ આગળ તે દુર્ગતિ આપનારા હોય છે. પછી ભલે તે ગ્રીન ડોટ લખેલું હોય કે કંઈ પણ હોય, તો તે જૈનો માટે ખાવા બિલકુલ લાયક જ નથી. આવા સ્ટેમ્પ ભલે લગાડેલા હોય છતાં પણ તે વાપરવા યોગ્ય ન હોય. જો બિસ્કિટ વાપરવા બહુ મન થતું હોય તો ઘરે જ બનાવી લેવાના. બરાબર? ઘરે બનાવીને વાપરી લેવાનું ભક્ષ્ય વસ્તુઓથી. જ્યાં સુધી તે ભક્ષ્ય હોય ત્યાં સુધી તે વાપરી લેવાનું. બરાબર? એટલે અહીંયા જે પણ આ જૈન બિસ્કિટ એટલે કેવી રીતે લખતા હોય, બધાને એમને ખબર હોય કે જૈનો આંખ બંધ કરીને વિશ્વાસ કરી દેશે. માત્ર લખી લે કે માત્ર એગલેસ લખી લે કે એગ નથી, તો આપણે ભલે માની લે કે એમાં એગ ન હશે કે માંસાહાર ન હશે, તો એના માત્ર એટલાથી તે કઈ જૈન નથી બની જતું. એ મેદો, બટર, આ જેલી, જે તૂટી ફ્રૂટી જે પણ હોય છે જેલી, તો તે બધું યુઝ કરીને બનાવતો હોય તો તેનાથી તે નોન જૈન થઈ જાય છે, કઈ જૈન નથી બનતું. વળી એમાં ડ્રાયફ્રૂટ્સ નાખતા હોય, અને ડ્રાયફ્રૂટ્સ એ કયા સિઝનમાં ચાલે તે પણ આપણે આગળ જોશું. ડ્રાયફ્રૂટ્સ પણ અભક્ષ્ય હોય છે, જે અમુક કાળ ના સિવાય એટલે વિન્ટર સિઝન સિવાય જો વપરાતા હોય તો તે પણ અભક્ષ્ય હોય. એમાં પણ અસંખ્ય બેન્દ્રજીવો સડબડતા હોય છે, માટે તેને જૈન કહેવા જ કેવી રીતે? આપણે આ માત્ર એક એક્ઝામ્પલ લીધું છે, આ કરાચી બિસ્કિટ. આપણે આ બધા જ જે પણ કંપનીઓ છે તો તે દરેક બિસ્કિટો, દરેક બ્રાન્ડના બિસ્કિટો માટે આપણને આ સમજી લેવાનું છે કે બધા જ બ્રાન્ડ વાળા જે પણ અલગ અલગ સનફીસ્ટ હોય, આ હોય તે હોય, જે પણ હોય તે બધા જ પાર્લે હોય, બધા જ અભક્ષ્ય છે, કાંઈ પણ યુઝ કરવા જેવા નથી, બધા જ અભક્ષ્ય છે 100%. બનાવવું હોય તો ઘરમાં બનાવો. બરાબર? દેશી ઘી વાપરીને બનાવો, તો પછી ખબર પડશે કે એની ક્વોલિટીમાં આપણી ક્વોલિટીમાં શું ફરક છે. ત્યારે આપણને ખબર પડશે. આપણે કેટલું પણ ટ્રાય કરશું ને એના જેવું બનવાનું નથી, કારણ કે એ લોકો નાખતા જ હોય છે ને આવું સડાવીને લોટ, એટલે બેન્દ્રિય જીવોના શરીરથી બનેલો જ હોય એમનો લોટ હોય છે કે લોટ હવે પછી કાંઈ લોટ બનીને રહેતું નથી. તે આખો બેન્દ્રિય જીવોનું શરીર રૂપી જે બની જાય છે, આટલા અસંખ્ય પ્રમાણમાં તે સડબડતા હોય છે. તો એના શરીરથી જ બનાવવામાં આવે છે, એટલા માટે તે આટલું સોફ્ટ ને કોમળ ને આવું ટેક્સચર બનતું હોય છે. ઘરમાં બનાવી જો, આવું કઈ બનશે નહીં. બરાબર? બિલકુલ બનવાનું નથી. એટલા માટે આ બધું અભક્ષ્ય છે. આ એક્ઝામ્પલ માત્ર છે. બધા જ બિસ્કિટો માર્કેટના બધા જ અભક્ષ્ય છે. બધાની બાધા લેવી આવશ્યક છે. બનાવો તો ઘરમાં બનાવો અને વાપરી લો, અને ન બની શકે તો આસક્તિ છોડી દો, બસ. આગળ વાત કરશું. ઓકે, અહીંયા આપણે થોડા ક્વેશ્ચન લઈ લઈએ. આગળ અહીંયા એક આવ્યું છે કે એક વેઇટરે કીધું હતું કે નાન અને કુલચામાં પણ એગ્સ હોય છે. આ ફેક્ટ પણ બધા સાથે શેર કરજો. હા જી, આપણે આ શેર કર્યું છે. આપે આ જે કહ્યું છે તે આપણે શેર કર્યું છે કે
એમણે વેઇટરે જ કહી દીધું હતું કે નાન અને કુલચામાં પોતે જેણે જ એક્સેપ્ટ કરી લીધું હતું કે એગ્સ એ લોકો નાખતા હોય છે, છતાં પણ આપણે ત્યાં જઈને શું બેસીને શું ઓર્ડર કરીએ, પ્યોર જૈન ફલાણી ઢીંકણી વસ્તુ આપો. વળી તેઓ પૂછે કે ફૂલ જૈન જોઈએ કે હાફ જૈન જોઈએ. વિચારો, આવા આવા પ્રશ્ન તેઓ શા માટે એ લોકો મના મગજમાં આવે કેવી રીતે કે હાફ જૈન જોઈએ કે ફૂલ જૈન? વિચારો, આપણે જ આવા પ્રકારની માંગણીઓ કરતા હોઈએ ત્યારે એ લોકો પૂછે ને કે હાફ જૈન જોઈએ, શું જોઈએ. હવે એક ગ્લાસમાં આપણે કહીએ કે ઝેર જોઈએ, બરાબર, ઝેર મંગાવીએ તો પછી એ લોકો બોલે કે ફૂલ ઝેર વાળું ગ્લાસ જોઈએ કે હાફ ઝેર વાળું કે એક ટીપા વાળું ઝેર વાળું ગ્લાસ જોઈએ, દૂધનું ગ્લાસ. તો હવે ઝેર તો ઝેર જ છે ને, એક ટીપો નાખો ઝેર કે આખો ગ્લાસ ભરીને ઝેર હોય, ઝેર તો ઝેર જ હોય છે ને, મારશે જ ને, બીજું શું થશે. એટલે ફૂલ એટલે હાફ જૈન હોય કે એક અંશ પણ એમાં એક માંસાહારનો એક પદાર્થ આવી જાય, એન્ઝાઇમ નાખી દે તો છે તો આખો માંસાહાર જ, છે તો બનશે તો આખો અભક્ષ્ય જ કહેવાશે, એ દુર્ગતિ આપનારું જ બનશે. એટલા માટે આપણને બહારની કોઈ પણ હોટેલ, લારી કે માર્કેટ્સની વસ્તુઓ તે વાપરવી ન જોઈએ. એક ઝેર પણ, એક બૂંદ ઝેર તે પણ મારનારું હોય છે, તેવી જ રીતે એક બૂંદ અભક્ષ્યનું પણ, એક ટીપું પણ કે માંસાહારનું તે આપણને અવશ્ય દુર્ગતિના દુઃખો આપનાર બનશે જ. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ડાબરના ટૂથપેસ્ટ પણ ચાલે? તો જે પેસ્ટ હોય ને, પેસ્ટ ફોર્મમાં તે કોઈ પણ નહીં ચાલે, બરાબર. માત્ર જે પાવડરના ફોર્મમાં હોય ને, સુકેલો, એ પણ એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોવાના. તો જે ડાબર લાલ દંત મંજન છે ને, લાલ પાવડર, તો તે એમાં હજી એક ચેક કરી શકો છો, તે લગભગ વાપરી શકાય એવું છે. નહીં તો શું કરવાનું, સિંધા લૂણ અને જે લીમડાના જે પાવડર હોય છે કે જે ગાંધીના દુકાનથી મળતા હોય છે, તો તે વાપરી શકાય છે, બરાબર. અહીંયા લખેલું છે કે રેનિન 2, હા, તો રેનિન પણ તેઓ નાખતા હોય છે આ ચીઝ વગેરેમાં. પછી અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે બેકિંગ પાવડર, ઇટેબલ સોડા, ઇનો સોડા, પાપડ ખાર એક્સેટ્રા કેન બી. તો જે ઇટેબલ સોડા છે તે ચાલે છે, પાપડ ખાર પણ આપણે વાપરી શકીએ છીએ થોડીક માત્રામાં. પછી જેમ્સમાં શું હોય છે, તો જેમ્સમાં એ લોકો જેલેટિન નાખતા હોય છે એને આવું બાઇન્ડિંગ કરવા માટે. બીજું ક્વેશ્ચન છે કે omega-3 ઇઝ ઇન અળસી. હા, અળસીમાં તે હોય છે, પણ હવે તેઓ અળસીમાંથી જ એક્સ્ટ્રા કરશે તો એમને બહુ મોંઘું પડે છે, બરાબર. આપણને તો હેલ્થ માટે જો જોઈએ ને તો અળસીનું, હા બરાબર છે, અળસીનું વપરાશ કરવું જોઈએ. હા, omega-3 ઇઝ ઇન અળસી, રાઈટ છો આપ. તો જેમને પણ omega-3 જોઈએ તો તે અળસી એને એ ખાઈ શકે છે, બરાબર. અળસી એક સારું દ્રવ્ય છે, તો એના માટે અળસીનો વપરાશ કરી શકો છો. પછી અહીંયા ક્વેશ્ચન છે કે ડુ ધ એલોપેથિક મેડિસિન્સ ઇન્ક્લુડ એનિમલ એક્સ્ટ્રેક્ટ્સ? હાજી, તેમાં એનિમલ એક્સ્ટ્રેક્ટ્સ વાળા હોય છે, માંસાહાર હોય છે, એલોપેથી માટે જ. શું કહેતા હોય આપણા શાસ્ત્રકાર ભગવાન, શું કહેતા હોય કે જેટલું બને તેટલું જે નેચરલ છે, પ્રાકૃતિક ચિકિત્સા તે કરવી જોઈએ. જે એટલે જે પ્રાકૃતિક રીતે જો ખાઈ પીને જ જો આવા પ્રકારના આહાર પાણીથી પણ જો સારું થતું હોય તો તેવી રીતે કરવાનું. પણ જો પછી તે નહીં થઈ શકતું હોય અને પછી જો મરણ થવા જેવા રોગો જો થઈ જતા હોય, વિશેષ એવી અસમાધિના કારણ જો બનતું હોય કે ઇન્ફેક્શન જો થઈ જતા હોય, તો પછી ના છૂટકે જો એલોપેથિક મેડિસિન યુઝ કરવી જ પડતી હોય તો પછી એની જરણા રાખવાની. નહીં તો બધું જ આપણને આ બધા પ્રકારનું આપણને ત્યાગ કરવું તે જરૂરી છે. ઓકે, પછી બીજું અહીંયા લખેલું છે કે ટુ મેક પનીર આઈ યુઝ ફ્રેશ લાઈમ જ્યુસ એન્ડ ઓન તિથિઝ આઈ યુઝ કર્ડ ઓર શેકેલા ગુંદર. હા, તો એ બરાબર વાત છે આપની કે દૂધ ફાડવા માટે શેકેલા ગુંદર એ યુઝ કરી શકાય છે, અથવા તો દહીંનું પણ પાણી નાખીને ફાડતા હોય છે દૂધને, તો એ એટલે દહીંનું જે પાણી હોય છે તો તે નાખીને તે ફાડતા હોય છે, તો તે બરાબર રીત છે. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે
શિયાળામાં મેદો વપરાય નાનખટાઈ બનાવવા માટે, ઘરે ચાલે ને? તો હવે નાનખટાઈ બનાવવા માટે કે કંઈ પણ બનાવવા માટે મેદો વાપરવાનું નહીં, પણ ઘઉંનો લોટ વાપરવાનો. તે હેલ્ધી પણ હોય અને ભક્ષ્ય પણ હોય. બજારનો જે મેદો હોય છે તે 12 માસે અભક્ષ્ય જ હોય છે, તે લખી લેવાનું. બજારનો મેદો તે 12 માસ અભક્ષ્ય હોય છે. જે જોઈએ તે પીસીને ઘઉંથી બનાવી શકાય નાનખટાઈઓ. જે પણ આપણને એટલે ઘઉંના લોટથી આપણને બનાવીને એનો આહાર આપણે કરી શકીએ છીએ. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે કાન્ટ વી સ્ટોપ ધેમ યુઝિંગ જૈન લેબલ ઓન સચ પ્રોડક્ટ્સ લીગલી, બીકોઝ ઇફ વી ડોન્ટ ડિફાઇન જૈન, હુ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ધીસ? આપની વાત સત્ય છે, બરાબર છે. એટલે આવા પ્રકારના જે પણ જે પ્રોડક્ટ્સ છે, ફૂડ પ્રોડક્ટ્સ, એનું ચેકિંગ કરીને લેબમાં ચેકિંગ કરતા હોય કે જે એમણે લખ્યું છે ઇન્ગ્રીડિયન્ટ્સ, તો તે શું તે છે કે નહીં, કે તે એટલે હેલ્થ માટે ખરાબ છે, આવા પ્રકારના પણ ટેસ્ટિંગ કરાતી હોય છે. અને ક્યારેક એવું પણ થતું હોય છે કે ક્યારેક જે એ લોકો લખતા હોય છે કે આપણે આ જે કેમિકલ છે તો તે એ લોકો કહેતા હોય કે આ વેજીટેરિયન સોર્સ એટલે વેજીટેબલ સોર્સમાંથી આમણે કાઢ્યું છે, પણ તે ખોટું હોય છે. એ લોકો લેબમાં આપણને ખબર નહીં પડે કે એનિમલ ઓરિજિન છે કે વેજીટેબલ ઓરિજિન છે, પ્લાન્ટ ઓરિજિન છે. એટલે આવા બધા પ્રકારના એવું એટલે એ લોકો ઉલ્લુ બનાવીને આવી રીતે એ કરતા હોય છે. જો આવું થઈ શકે કે લીગલી આપણે જો ડિફાઇન કરીએ કે જૈનો માટે, એટલે જે મુસ્લિમો હોય છે તેઓ હલાલ કરીને આવી રીતે તેઓ પોતાનું એક અલગ એવી રીતે કર્યું છે કાનૂન, અને એમના માટે જે યોગ્ય છે એના માટે તેઓ આ હલાલ સર્ટિફાઈડ છે કે નહીં આવા પ્રકારનું એ લોકો સ્ટાર્ટ કર્યું છે કંપનીઓ. પણ જૈનો માટે જૈનોની બહુ જ ઉપેક્ષા કરવામાં આવતી હોય છે. માટે આપણને શું કરવું, બજારના તો આપણને લેવા જ ન જોઈએ. આપણે એ બધું ફાઇટ આઉટ કરીને પણ શું થવાનું છે, એ તો અભક્ષ્ય જ બનવાનું છે ને. બધા પ્રોસેસ જ એમના અભક્ષ્ય હોય છે. એટલે આ ફાઇટ આઉટ કરીને પણ ફાયદો નથી. જે પણ આપણને જોઈએ ને તે ઘરમાં બનાવી લેવાનું, એ બધું જ આપણને ત્યાગ કરવાનું, તે જ એ હિતકારી છે. જો જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.